જય માતાજીના મિત્રો, તવાંગ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે અત્યારે જઈએ છીએ ધરોઈ ઘેર છોડવાના છે એટલા માટે જોવા. તો ગાઈસ આ છે અમારું વેળા ગામનું તળાવ. આ લોકેશન પેલું પોલીસ સ્ટેશન બધું ના કોઈ નતું અમે ભૂપેન્દ્રસિંહ પટેલ બરાબર. અત્યારે ટોર સારવાની જગ્યા દીધી છે. જેમ સારું એમ સરી જાય. તડકો છે ને કે આપડા મગોમ ના છો પેલે ચલો અગાડી મળે લોગમાં જોવા ચાલુ રાખશે. બરોબર અમે તારું ડેમ બાજુ બતાવી દેવાનું. ડેમ બધું બતાવી દેવાના છે. આપડે બસ પણ શ્રાવણ ચાલે છે એટલે પ્રોગ્રામ બંધ તો પડે. ચોકડી ફાઈનલી પહોંચી જાય છે. અમારે એક સંજુભાઈ માફિયા બેઠા છે. બરાબર. હાલ મોઢું બતાવવાનું થતું નહીં. અમારે ગમે એક ડાબી ગઈ પણ પ્રોબ્લેમ છે ખબર ના પડી. બાપસે ચોકડી ત્યાં આગળ નીકળી ગયા. બરોબર. હું કઉ છું ને હું કઉ છું મજા રહેજો. ફાઈનલી ભાઈ બધે वातावरण जो गाइस एक नंबर नजारा है. तो गाइस फाइनली अंबारानी होटल છે. આગળ તળાવ છે તો પાણી આવે છે ગાઈસ રસ્તા ઉપર જોવા માટે હા માપનો ડેમ છે ને તમને મોટું ડેમ બતાવશું ગાઈસ. બહુ બધું પાણી આવે છે તળાવમાંથી ગાઈસ. તો અત્યારે તો ગાઈસ ફાઇનલી અમારું પરમ મિત્ર મળ્યા છે કુંદલ. ચાલે ને સોગન પીએ છે. વાર નથી ખુલતા નક્કી નું બાબુ લગભગ ખોલી અલર્ટ કર ગેટ ખોલવાની ગમે ત્યાં ખુલી અલર્ટ તો કરવા પડે અને ખોલી દે જે તો ગાઈસ ફાઇનલી અમે આયા તો ફરવા માટે. કેમ્પિંગ વાળા ભાઈને બનાવ્યો તો અહીંયા વિડીયો તો અમે આવી ગયા છીએ એટલે તો ગાઈસ. અને આ છે મોરની ચોકડી ગાઈસ. દુગા લીધે ના
હા તો રેગ્યુલર નંબર લે ફોર્મ પડે તું કરવાનું તો નંબર ફોન કરી ઝીરો કનેક્શન નંબર બીજા બધા બદલી દે પાના બોલા મેલ ક્યારના ભાઈ કારીગર છે એટલે નક્કી ના નંબર નું ગમે ત્યારે લેડો મળે ગાય ફેન તો જ્યાં અને અમે જઈએ છીએ હવે ધરોઈ લેડો વિડીયો માં બન્યા રહેજે બતાય બન્યા તો વિડીયોમાં ધરો ડેમ તો બતાવીએ છીએ ગાઈસ મારું એને એકલે એવું કરતા રહેજે તો ગાઈ ફાઇનલ અમે મોર પાટીએ પહોંચી ગયા છીએ અને આ છે મોર ગામ નો રસ્તો હા કિશન તો ગાઈ જો લોકેશન મોર ગામ ના બોકરવાનું તમારે ચોમાસામાં બહુ લોકેશન મસ્ત થઈ જાય ગાઈસ તમે પણ આવજો પણ આવજો જોવા માટે બહુ જ મસ્ત લોકેશન છે ગાઈસ લોકેશન વિડીયો બનાવવાનું ગાઈસ કા દેખાય ધરો ડેમ અમારા લોકેશન ઉપર જવાનું છે ગાઈસ આ ચાલો લોકેશન ઉપર ધરો ડેમ દેખાય છે ગાઈસ ફાઇનલી યાત્રી બધા નીકળી ગયા છે ડેમ જોવા માટે वो गन्ने એડે ને થોડુંક તો ગાઈસ અમારા જોબ કરવા જવાનું હોય દૂધ ઘરેથી ફોન આવી જાય પાછો તો ગાઈસ આ ફાઇનલી હનુમાનજી નું મંદિર છે આ બહુ ફેમસ છે પાછું મંદિર ગાઈસ તમે જોયું જ હશે ઇન્સ્ટાગ્રામ માં આ લોકેશન એક નંબર છે ગાઈસ તમે પણ આવજો વિડીયો ઉતારવા માટે અમે તો આવી ગયા છીએ ફાઇનલી હા લોકેશન એક નંબર છે ગાઈસ એક નંબર વાતા ફાઇનલી આપડે દારૂ તો ધરોડેમ જોડે છે એના મજા જોવાની ધરોડેમ જોવા માટે બધું ચાલતું છે પૈસા ખર્ચીને આવે છે બોલો આપણા કઈ પડી જ નહીં જવાબ દઉં આમ તો અમારું લોકેશન સારું છે ગામથી 7 કિલોમીટર તો તેમાં પૈસા ખર્ચીને આવવા નહીં બધું તો ગાઈસ ફાઇનલી અમે ધરોડિયામાં આવી ગયા છીએ ધરોડિયામ નું લોકેશન અને આ શું ગાઈસ અમાર ધરોડિયામ ના કે
ત્યાં બધા તો જોવા આવી ગયા છીએ અત્યારે જો ગાઈસ. તમે પણ આવજો પાછા ગાઈસ. તમે એકલા નહીં, તમે પણ આવજો. ચાવી પર આયેલી છે. હોવે. બાઈક ની ચાવી તો મૂકી દે લઈ આવું છે મૂકી જતી સદ્યા ઈદ મેં લીધું લે બ્રો કાઢીને. તો ગાઈસ ફાઇનલી અમે ધરોડી ડેમ આવી ગયા છીએ જો. કિશન ને બધા જોવા માટે સ્પેશિયલ. એક જણ નું લેવા પડે ધરોઈ નો માલ. સ્પેશિયલ એક પેન્ટ લેવા માટે તો ધરોઈ આવ્યા છો. નવાઈ લાગે છે મને ગાઈસ. પૈસા વાળા એટલે કીધર એનું ના કરે અને તમે એવું લેવા આવ્યા? ટોપી ફરવાઈ એન્જોય. લોકેશન જોવા મળે બધા તરસે પણ આપણે રોજ ખાઈએ બોલો. ઓય આઈ એક દાડો ગાનો નો તાજી નથી તો ગાઈસ ગેટ તો છોડવાના હતા 12 વાગે પણ 3 વાગી ગયા તો હજી છૂટ્યા તો નહીં. બેવકૂફ બની ગયા અમે. બહુ ના આવ્યું તો ગાઈસ બધા નાવા આવતા હોય કણ જો સ્પેશિયલ. અને અત્યારે કે છે નાવા પડ્યા છે. આટલા આટલો બહુ ઊંડું કેટલી મચ્છી ના જો ગાઈસ मच्छी हो गई है मच्छी ધરોડી ડેમની ફાઇનલી છે મચ્છી. अच्छा तो भाई कौन गार्डन Instagram buka juga. Nice, finally. તો ગાઈસ આ છે ધરોડી ડેમના ગેટ અને આ છે મચ્છી. જો ગાઈસ બધા આવી ડેમ જોવા આવ્યા હતા પણ મચ્છી જોવા મળી ગાઈસ જો. આટલા લોકો કોર્પોરેશન ઇંગ્લિશ કરી શકો એક્સપિરિયન્સ ભણા ફૂલ ભાઈ કિશન લઈ લે બ્રો. કિશન બ્રો કિશન નાખી દે કેવું કેવું મારે એટલે કર ઓનલાઈન वो खावा है कि કાઈટ બનાવ્યો શીખું तीखू तो खाई सकता नहीं पाया कि तीखू बनाओ. મેળામાં ખોલી ખોલી ખાતો ના લે સમજ્યા મેળામાં અમે ખોલી ખોલી ખાતો તો ગાય ધરોડીમાં આવે તો તમે પણ ખાજો. લોસ કરે લમલ બોલો રોકડા લઈને આવવા પડે. રોકડા 10 રૂપિયા લઈને આવે ગાય જો. હલવાના ગાય છે અત્યારે
તો ખાઈ જાય છે ને એકલો એકલો ખાય છે ને મને તો હાલતું નહીં અને અમે જોઈ રહ્યા છીએ એનું અમુક કિચન આવું ના ચાલે પાછું થોડું ચાલવું પડે સંજય તો હાલતો નહીં યાર એકલો એકલો ખાય મોડા છે મને હાલતો નહીં તો ગાઈસ ફાઇનલી અમે જઈએ છીએ અત્યારે ઘેર હવે ગેટ તો ખોલ્યા ના એટલા માટે તો અમે જઈએ છીએ અત્યારે ઘેર તો વિડીયો જોતા રહેજો આગળનું પણ બતાવશું અમે ગાઈસ જો હજી ઘેર તો નહીં પહોંચ્યા ફાઇનલી ગાઈસ માતાજી મિત્રો બરોબર આપણે અગે નીકળી જાય છીએ ડેમ વાળા તો બનાવી ગયા આપણે બરોબર ગેટ ખોલ્યા નહીં બરોબર લોકેશન થોડું લેવું પડે ફાઇનલી આપણે નીકળી જાય છે ઘરે તો મળીએ હવે ગાડી ગયા તો નહીં તેંડાલી વિડીયો જોતા રહેજો લાઈવ વિડીયો એટલું બને એટલું સપોર્ટ કરજો ગાઈસ સપોર્ટ બનતા હે સપોર્ટ તો ગાઈસ અમે આયા હતા ને અમારા પરમ મિત્ર મળી ગયા છે ભાઈ તો બે માં બને જ જતો હું છે ભાઈ શાંતિ ખોલવાનું નહીં દે બની જાય અમને 12 વાગ્યાનો ટાઈમ આલે તો ગાઈસ આ છે અમારો પરમ મિત્ર અંગાતી બનતા કુંદનસિંહ મલાજ પાછા હમણાં કાન ખોલવાના શીખ આરામ શું કરે બાય બાય ધરો અમે જઈએ હવે ઘેર થોડો ટાઈમ આલે બાય બાય ધરો અમે જઈએ છે હવે ઘેર જોતા રહેજો આગળનો વિડીયો ગાઈસ ના ના નહીં જવાય તો ગાઈસ ફાઇનલી અમે ઘેર બાજુ રવાના થઈ ગયા છીએ હા હાલે લોકેશન વિડીયો નું એક નંબર લોકેશન હો ગાઈસ નાસ્તો થઈ ગયા તો ખેત છોડી નાસ્તો તો આવી ગયા પણ આપણે વજન છે આવીશ ના
ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે પાછા વેડા ગામમાં, બરોબર. તો વરસાદ બરોબર પડે છે, વરસાદ ઝાપટો આવી ગયો ને. તો મિત્રો આપણો આજનો બ્લોગ ના કરવાનું હતું. તો ગાઈસ ફાઇનલી મેં આવી ગયા વેળા ગામમાં પાછા ધરો ડેમ જોઈને. તો જો ગાઈસ અમારા વેળા ગામનો નજારો. તો ગાઈસ ફાઇનલી અમે ધરો જઈને તો આવી ગયા. જય માતાજીની મિત્રો. તો આજના બ્લોગ માટે આટલું બસ. લાઈક और સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના ગાઈસ. જય માતાજીની.